શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તો આજે કરશું બ્લોગની શરૂઆત. એટલે આજે આઈ થિંક કોઈ ઉપવાસ છે ગીતાનો, કેવડા ત્રીજ. તો થોડીક વસ્તુઓ બી લેવા જવાની છે ગ્લાસગો, અને મંદિરે પૂજા કરવા બી જવાની છે. હરિઓમ મંદિર કરીને છે ગ્લાસગોમાં. તો અહીંથી લગભગ 15-20 મિનિટ જેવું થાય ગ્લાસગો. તો ઉઠશે ગીતા એટલે જાશું. અત્યારે તો રોજની જેમ હું આવ્યો છું આપણું ડેઇલીનું રૂટીન ફોલો કરવા. થોડોક શું કહેવાય, વોક ટાઈપ, કેમ કે મજા આવે. એકદમ શાંતિ શાંતિ જેવો માહોલ હોય. જેમ તમે જોઈ શકો, અહીંયા લોકો એના કૂતરા અને બિલાડીઓ હારે નીકળી પડે, અને એકદમ શાંત શાંત ટાઈપ માહોલ હોય. આજે તો થોડું વિન્ડી વેધર છે, એટલે જોઈએ ઉઠશે એટલે થોડુંક ન્યાનું બી બતાવશું. મોર્નિંગ. એટલે જો આમ એકદમ ફ્રેન્ડલી લોકો, અને મજા આવે લોકો સાથે વાત કરો તો એ બી તમને પ્રોપર રિસ્પોન્સ આવે. એવું નહીં કે આમ રૂડ બિહેવિયર હોય લોકોનું, કે ભાઈ આમ તમને બોલાવ્યા વગર વયા જાય, એવું ના હોય. મોટા ભાગે વાત કરો વ્યવસ્થિત, એટલે એ લોકો બી કરે જ. એટલે સિનરી બી બહુ સારી છે. એટલે તમને આગળ જઈને હમણાં જો થોડાક ફૂટેજ મળે તો બતાવું. તો જો આપણે અહીંયા આવી ગયા છે, આપણા ઘરના બેકયાર્ડનો રસ્તો છે એમ કહેવાય. અને બહુ મજા આવે અહીંયા. તમે એમ કહો ને તો એકદમ ફ્રેશ થઈ જાઓ તમે વોક કરીને નીકળ્યા હોય તો. અને કહેવાય ને, તમે જો મારી જેમ ગેમ ને એવું રમતા હોય તો તમે અહીંયા ઘરને જોવો ને તો તમને કેવી જીટીએની વાઇબ આવી જાય. તમને હમણાં બતાવું જે ઘર છે અહીંયા બધા. જો જેમ તમને કીધું હતું ને કે આ બધા એકદમ નાના નાના ઘરનો અહીંયા કોન્સેપ્ટ. કેમ આપણી જેમ એવું નહીં કે ભાઈ 2-3 માળના ઘર બનાવે ને, એવું નહીં. જો આવું સિમ્પલ ઘર, સિંગલ સ્ટોરી, ગેરેજ બી એવું ના હોય કે બધી જગ્યાએ હોય, પણ સધર પાર્ટીઓ હોય ને ત્યાં હોય. અને જો એની ઘરની સામેનો વ્યૂ, એટલે આમ મજા જ આવી જાય. જો સવારમાં ઉઠીને ચા પીને નીકળ્યા હોય, ઉઠીને લોકો જો આવું ગાર્ડનિંગમાં ને એમાં ટાઈમ સ્પેન્ડ કરતા હોય. થોડુંક વરસાદ જેવું લાગે આજે આવે એવું તો. એટલે આપણે ચા પીને નીકળી ગયા છે. ચાલે છે રિપેરિંગનું અહીંયા. Hey, how are you? Yeah, yeah, good. જો આવી રીતના બધા પોતાના કામમાં મશગુલ હોય ને, એકદમ કેવું શાંતિવાળું વાતાવરણ હોય. આજે તો બહુ વિન્ડી છે. આ જો અહીંની ઘર ને એકદમ આપણા ઘરના બેકયાર્ડનો રસ્તો હોય. હમણાં તમને બતાવું. જોવા તમને કીધું હતું ને કે મજા આવે સવારમાં મોર્નિંગ વોકમાં નીકળ્યા હોય તો. દિવસની શરૂઆત એકદમ સારી થાય, માઇન્ડ ફ્રેશ થઈ જાય. અને આપણે વોક કરીને આવ્યા ને, એ રસ્તો બી બહુ જોરદાર છે. જો તમને બતાવું તો આપણે અહીંયા પાછળથી હમણાં વોક કરીને આવ્યા. આપણું ઘર ત્યાં જ છે. ને આપણે જઈએ થોડાક આગળ. આ બધી ઘર આવા ટાઈપના હોય અહીંયા. જો કે આમ ઊંચું કરીને બતાવાય તો નહીં, તો કે યાર આ પ્રાઇવસીમાં અમારું ઓલું કરે. એટલે વેધર થોડું વિન્ડી છે. હોપફુલી અવાજ સરખો આવતો હોય, કેમ કે ચેક કર્યું નથી મેં. જોઈએ સારું જ આવતું હોય છે.
તો કેવું ઘણા લોકોને યુકે એટલે કેવું બધી જગ્યાએ એમ સમજતા હોય કે ભાઈ હરખું કલ્ચર બધી જગ્યાએ. યુકેમાં ઘણી બધું વસ્તુ આવે, કેમ કે આપણે મોટા ભાગના મનમાં એવું હોય કે ભાઈ યુકે એટલે ઇંગ્લેન્ડ, પણ એવું નથી. અમે અત્યારે સ્કોટલેન્ડમાં બી એક નાનકડું ગામડું કરીને છે અહીંયા, કાર્લુક કરીને, ગ્લાસગોની એમ કહેવાય ને કે 10-15 મિનિટ દૂર થાય ગ્લાસગોથી. તો આ લોકોનું કામકાજ એક રીતે કહું ને તો એકદમ ઓપોઝિટ, એકદમ શાંતિથી રહેવાવાળા લોકો. કામથી ઘર, ઘરથી કામ, વચ્ચે ટાઈમ મળે તો કેમ્પિંગ કરવા જવાનું અને એ બધું. અને કેવું ફિટનેસનું કલ્ચર અહીંયા બહુ સારું એમ કહેવાય ને. તો લોકો પાસે ગાડીઓ હોય મોંઘી મોંઘી, પણ એ પ્રિફર કરે કે વોક કરીને જાય કે રનિંગ કરીને જાય. અને ઇંગ્લેન્ડમાં તમે જાઓ તો એકદમ ઓપોઝિટ તમને જોવા મળે, ખાવું ને સૂઈ જવું એ ટાઈપ. અહીંયા તમે જુઓ તો, અને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહું, હું જ્યાં આપણા કહેવાય ને હેર કટિંગ માટે જાઉં ને, રાઇનો કરીને, એટલે તમને આમ ખાલી એક્ઝામ્પલ આપું કે ભાઈ ફિટનેસમાં કેટલું લોકો માને ને કેટલા તમને એન્કરેજ કરે એના માટે. તો એની પાસે એક લીડર બોર્ડ હોય આખું, તમે જાઓ ને ત્યાં તો એમાં તમે એને કહો ને કે ભાઈ મેં મેરેથોન કમ્પ્લીટ કરી છે, કે ભાઈ આટલું મેં રનિંગ કર્યું છે આ વીકમાં કે આ મંથમાં, તો તમને 10 પાઉન્ડની ક્રેડિટ આપે. 10 પાઉન્ડ એટલે 1000 ઉપરથી આપણા. એટલે તમારું હેર કટિંગ એકદમ કહો ને કે ફ્રીમાં કરી દે. જો તમે એમ કહો ને કે ભાઈ હું એક્ટિવલી રનિંગ કરું હું આટલું માઇલ, તો અને તમને કહેતો હતો ને કે ઘર બતાવીશ, તો જુઓ તમે આપણું ઘર. આપણે આટલું ઝૂમની કેપેસિટી આની તો છે નહીં ને. આજે ખબર નહીં, વિન્ડી બહુ છે વેધર છે. તમને જે આ દેખાય છે ને, જે વ્હાઈટ 2 બારીઓ છે, એ આપણું છે ઘર. અહીંયા તમે પોલીસની ગાડીઓ જોવો ને, એટલે તમે ભાગ્યે જોવો કે ભાઈ પોલીસની ગાડીને કોઈ ઓવરટેક કરે, કેમ કે બીવે બહુ લોકો અહીંયા. આપણી જેમ નહીં કે હવે તો ગમે ત્યારે કેમેરો કાઢીને ભાઈ શૂટિંગ કરવા માંડ્યા કે ભાઈ બીવરાવી દઈએ એમ. અહીંયા તો પોલીસની ગાડી નીકળે એટલે જે સ્પીડ લિમિટ રોડની હોય ને એની ઓટોમેટિક અંદર આવી જાય બધા. જેમ કે 30ની હોય, 40ની હોય, 50ની હોય, તો એને કોઈને ઊભા રાખીને કેવું ના પડે કે ભાઈ ધીમી હાકો કે આ તે, ઓટોમેટિક બધા કંટ્રોલમાં આવી જાય. તો મિત્રો, ઉતાવળમાં એક મેજર વસ્તુ ભૂલાઈ ગઈ છે, ચા પીવાની. તો ખાઈ જઈએ 4x સ્પીડમાં ને ચા પીને પછી પાછું કંઈક કામ કરીએ, કેમ કે ચા વિના નકામું છે બધું. તો જોઈ શકો છો મિત્રો, આપણે આવી ગયા આપણા ઘરે પાછા. આપણે અહીંયા ઉપરના માળે રહી છે અહીંયા, અને નીચે કોઈક માસી રહી છે. જોઈ શકો અહીંયા સ્કોટલેન્ડમાં સ્પેશિયલી એક વસ્તુ તમને કહી દઉં, જો અહીંયા આવ્યા તો યાદ એવું કે પબ્લિક ટ્રાન્સપોર્ટનું કામકાજ ઇંગ્લેન્ડ જેવું નથી. કેમ કે હા, તમે ગ્લાસગો કે એડિનબર્ગમાં રહેતા હોય તો વાત અલગ છે. નગર તો અહીંયા તમારે કાર તમારી ખુદની હોવી ને, એ કહેવાય ને મસ્ટ છે કે રીતે કહીએ ને તો. એટલે જો આ બ્લુ છે પોલો, એ ગીતાની ગાડી છે. અને તમને બતાવું એક, જે મઝદા પડી છે એ મારી ગાડી છે. કેમ કે ગીતા એક રીતે કહે ને તો ગ્લાસગો સાઈડ જોબ કરે ને હું જોબ કરું છું એડિનબર્ગમાં.
એટલે મારે તો ટ્રાવેલિંગ બહુ જાજુ થઈ જાય, એમ તમે ગણો ને તો 40-50 કિલોમીટર જેટલું મારે ટ્રાવેલ કરવાનું થાય. પણ વાંધો ના આવે, કેમ કે થોડા ટાઈમ પછી હેબિટ પડી જાય. એટલે હવે બાકીનો વ્લોગ ગીતા ઉઠે પછી આપણે ગ્લાસગો જઈએ, ત્યાંથી કન્ટિન્યુ કરશું. મળીએ પછી. Hours later. ગીતાજી શું હાલે? સૂકી ભાજી સૂકી ભાજી અને અક્ષરા અક્ષરા કોણ? હે અમારે ભાગીદાર તારી જીવનની બેનપણી સાથીદાર છે અમારી. હજી કેમ બટેટા ને બધી સૂકી ભાજી ને આજનો તમે ફેસ્ટિવલ વિશે કંઈ કહેવા માંગશો ભાઈ? હા, ફેસ્ટિવલ આજે ત્રીજ છે તિથિ પ્રમાણે, પણ આપણે કહીએ ને કે બધી જગ્યાએ અલગ અલગ બોલે. તો રાજસ્થાનમાં એને હરિયાળી તીજ બોલે, આપણામાં એને કેવડા ત્રીજ બોલે. તો અમે એવો ઉપવાસ કરતા નાના હતા ને ત્યારે, એટલે હવે મારા લગ્નનું પહેલું વર્ષ છે, એટલે હવે આ વખતે ઉજવવાનું છે, એટલે આજે ઉજવું. એટલે આજે હવે અત્યારે મને એક ટાઈમ ફરાળ કરવાનું છે, આખો દિવસ ફ્રૂટ ઉપર હોય. એટલે તમે ભૂખા રહ્યો તો એના લીધે તકલીફ થાય તમને કે તમારે આજુબાજુ રહેતા હોય એને? આજુબાજુ રહેવા વાળામાં તો તમને વધારે ખબર. એટલે અમને તો થાય, મને તો ખબર હે ભાઈ, ભૂખા રહીએ એટલે આપણાથી તો રહેવાય નહીં ને, મગજ ગરમ થઈ જાય અલગ પાછું. મજા આવે. એટલે આમ તમે સ્ટ્રિક્ટલી ફોલો કરો કે બધું સ્ટ્રિક્ટલી, કે આમ ફ્રીજમાં કે બીજું અનાજ ભરી રાખો, 5-6 આઈસ્ક્રીમ હોય? ના, આઈસ્ક્રીમ હોય, ફ્રૂટ ફ્લેવર વાળી બધી આઈસ્ક્રીમ હોય. અને તમે ક્યાં એનો સંગ્રહ કર્યો છે? ઈ ના કહેવાય. બતાવીએ જરાક. આમાં માલ હતાડેલો છે લગભગ. એટલે ઉપવાસ રહ્યો ને તો જો જલસાય હોય. આ ઇન્ડિયન મેંગો. વાહ, એટલે આવું હાલે. પણ અહીંયા રહીને આ બધું ફેસ્ટિવલ ને ઉજવવું એ કેટલું અઘરું પડે? કે અઘરું તો પડે, પણ શ્રદ્ધા હોય તો વાંધો ના આવે, થયેલું જાય. જાગરણમાં અઘરું પડે ને, કેમ કે વાં તમારી બેનપણીઓ નહીં છે ને બધી? હા, બધાય બેનપણીઓ તો મારી બહુ ઓછી રહી છે હંમેશા. મારે વધારે પડતી મારી સર્કલ મારી મામી, મારી માસીઓ, મારી મમ્મી, કાકી, એ બધાય હોય. આ વખતે કોઈ છે નહીં, કઈ વાંધો નહીં. જાગી લઉં, ફિલ્મ 1-2 વધારે જોઈ લઉં. ઓ અક્ષરા તો હે જ આખી રાત હાઈલા રાખશે. કેટલી સીઝન બનાવી. અક્ષરા હે તો હું નથી ને તો. હે ના ના ના, તમારે ભેગું જોવાય એવું કંઈક જોશું બાબા. તો ભલે. એટલે આવું છે. જો તૈયારી હાલે છે આ રાતની. બટેટા અને ખબર નહીં બીજું તો હું પ્રોગ્રામ હોય. વેફર ને એટલે તમારા રસોડામાંથી વ્યૂ સારો છે ને? જો અહીંયા કોઈ ગામડામાં કોઈ
કોઈ દેખાય બેખાય નહીં. આ તમે ગામડું જ ગણી લ્યો કાર લુક. એકદમ શાંતિ. કોઈ જોવા મળે નહીં. અહીંયા અમારે એક બાજુમાં માસી રહી ઈ ને એનો કૂતરો બસ. તો હવે આપણા જમવાનો ટાઈમ થઈ ગયો. વ્યૂ એ મસ્ત છે. જોકે જોઈને લાગતું નથી અત્યારે. આજે 8:30 થયા છે ને અત્યારે લાગે કે 5, 5:30 જેવું થયું હોય એવું. હવે ખાવાની તૈયાર છે. જો આપણી મસ્ત રોજની જેમ થાળીઓ લાગી ગઈ છે. આજે ઉપવાસ છે એટલે આ આઈટમ બધી બનાવી છે. એન્ટરટેનમેન્ટ એ તૈયાર છે આપણું રોજનું. આ તો ફિક્સ છે જમવા ટાણેનું. અને વ્યૂ એ જોરદાર છે આપણું 5 સ્ટાર હોટલ જેવું ફ્રીમાં.